વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચર નંબર 5 આપણે એકાઉન્ટમાં ભાગ 1 નું ચેપ્ટર 3 પાઘડી શીખી રહ્યા છીએ. પેલા 4 વિડિયો લેક્ચરમાં પાઘડીને અસર કરતા પરિબળો, પાઘડી શોધવાની 2 રીતો, એક સરેરાશ નફાની રીત એટલે કે એવરેજ પ્રોફિટ મેથડ, અને બીજી ભારિત સરેરાશ નફાની રીત એટલે વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ આપણે જોઈ છે. આ બંને રીતની એક મર્યાદા છે, અને એ છે બંને રીતમાં ધંધામાં રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાતી નથી. નફાના આધારે પાઘડી જરૂર શોધાય છે, પણ ધંધામાં મૂડી રોકાણી છે કેટલી એ ક્યાંય હિસાબમાં આવતું જ નથી. એટલે આ બંને રીતની મર્યાદા દૂર કરવા માટે હવે આપણે શીખવી છે ત્રીજી રીત. રીતનું નામ છે અધિક નફાની રીત. સુપર પ્રોફિટ મેથડ. અધિક નફાની રીત શું છે પેલા સમજી લઈએ. સામાન્ય રીતે કોઈ ધંધો, વ્યવસાય, એમાં કોઈ વ્યક્તિ જ્યારે નવું રોકાણ કરે અથવા નવો ધંધો શરૂ કરે તો એક અંદાજ બાંધતો હોય છે કે મને આ ધંધામાંથી કેટલા ટકા નફો મળશે. માનો કે હું મારા ધંધામાં 1 કરોડ રૂપિયા રોકું તો વર્ષને અંતે મને એમાં નફો કેટલો થાય. તો દરેક ધંધાના નેચર પ્રમાણે નફાના ટકા અલગ અલગ હોય છે. કોઈ ધંધામાં નફો 2% હોય તો અન્ય કોઈ ધંધો એવો હોય કે એમાં 15% પણ હોઈ શકે છે. કેટલુંક જોખમ છે, કયા પ્રકારની આવડતની જરૂર છે, આવી ઘણી બધી બાબતોના આધારે સરેરાશ નફાની ટકાવારી બદલાતી હોય છે. તો માનો કે કોઈ એક ધંધામાં એવો અંદાજ છે કે જેટલી મૂડી રોકાય એના ઉપર 10% નફો મળે. બજારમાં પણ પ્રવર્તમાન સ્થિતિ જોતા જે કોઈ વેપારીઓ અત્યારે એ વ્યવસાય ધંધો કરે છે એમાં જનરલ એવું છે કે 10% નફો મળતો હોય છે. હવે કોઈ વેપારીએ 1 કરોડ રૂપિયા રોક્યા હોય અને એને 10% નફાનો અંદાજ હોય, બજારમાં પ્રવર્તમાન માનસિકતા એવી હોય તો 1 કરોડ રૂપિયા ઉપર 10% લેખે એ વેપારમાં 10 લાખ રૂપિયા વર્ષે નફો થાય. પણ કોઈ વેપારી એવો હોય કે એને પોતાના કંઈક ફાયદા મળતા હોય, ગ્રાહક વર્ગ સ્થિર હોય, ધંધાનું સ્થાન સારું હોય, તો એવો વેપારી જો વધારે નફો કમાય તો એ જે અપેક્ષિત નફો છે, મેં કીધું કે 1 કરોડ ઉપર 10% નફો મળવો જોઈએ એવો અંદાજ છે, પણ કોઈ વેપારી વર્ષે 12 લાખ રૂપિયા નફો કમાય છે, કમાવો જોઈએ 10 લાખ, બજારમાં અપેક્ષા 10 લાખની છે, કરોડ રૂપિયાના 10% લેખે, પણ જો વેપારી 12 લાખ રૂપિયા નફો કમાતો હોય તો એ 2 લાખ રૂપિયા જે વધારે કમાય છે એને એકાઉન્ટમાં અધિક નફો, સુપર પ્રોફિટ કહેવામાં આવે છે. અને એના આધારે અમુક વર્ષની ખરીદી પાઘડીની ગણાય છે અને પાઘડીની રકમ નક્કી થાય છે. અધિક નફાની રીતમાં તમારે કુલ 6 સ્ટેપમાં પાઘડીની ગણતરી કરવી પડશે. કેટલાક સૂત્રો છે, એ સૂત્રોની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આ અધિક નફાની રીતમાં ધંધામાં રોકાયેલી મૂડી, પેલી 2 રીતમાં ધ્યાનમાં નથી લેવાતી, આમાં ધ્યાનમાં લેવાય છે. એટલે પેલું સ્ટેપ આવશે તમારું ધંધામાં રોકાયેલી મૂડી.
ક્યારેક દાખલાની રકમમાં તમને ધંધામાં રોકાયેલી મૂડી આપી દેવામાં આવે છે કે ભાઈ કોઈ ધંધામાં 10 લાખ 1 લાખ 5 લાખ 1 કરોડ જે દેવું હોય દઈ દેશે. પણ જો તમને ધંધામાં રોકાયેલી મૂડી ન આપી હોય તો એનું સૂત્ર છે ધંધામાં રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો તો તમને ધંધામાં રોકાયેલી મૂડી મળશે. રિપીટ, કાં તો તમને ધંધામાં રોકાયેલી મૂડી આપી દેવાય છે અથવા તો કુલ મિલકત અને કુલ દેવા આપ્યા હોય તો એની બાદબાકી કરો એટલે તમને ધંધામાં રોકાયેલી મૂડી મળી જાય છે. બે, ધંધામાં આપેલ જ હોય છે, આપણે માત્ર લખવાનું છે અપેક્ષિત વળતરનો દર. આ ધંધામાં આપ્યો હશે. ત્રીજું, અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર છે ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. દર આવે એટલે ટકા આવે એટલે 100 લખવા પડે એટલે એના આધારે રકમ નક્કી થાય. તો અહીંયા ધંધામાં રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર અને એના આધારે અપેક્ષિત નફો. આમ તો આ ત્રીજું સ્ટેપ થયું, પણ આને તમારે યાદ રાખવાની રીતે એક ભાગમાં વેચવાનું. એટલે આ તમારું 3 સ્ટેપમાંનો એ વિભાગ પૂરો થયો. સ્ટેપ નંબર 4, સરેરાશ નફો. સરેરાશ નફો એટલે રીત નંબર 1 અથવા રીત નંબર 2 ના આધારે શોધેલો નફો. એટલે કે સરેરાશ નફો આપણને રીત નંબર 1 પ્રમાણે પણ આપણે શોધ્યો અને ભારિત સરેરાશ નફો બેમાંથી જે રીતે તમને દાખલો આપ્યો હોય એ રીતે તમારે અહીંયા સરેરાશ નફો શોધવો પડશે. એટલે કા રીત નંબર 1 સરેરાશ નફાની રીત અથવા રીત નંબર 2 ભારિત સરેરાશ નફાની રીતનો અહીંયા નીચે ઉપયોગ કરી અને સરેરાશ નફો શોધવાનો રહેશે. સરેરાશ નફો શોધી લીધા પછી તમારે શોધવો પડશે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અધિક નફાની વ્યાખ્યા છે અધિક નફો એટલે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. મેં હમણાં તમને ઉદાહરણ આપીને સમજાય કે ધંધામાં 1 કરોડ રૂપિયાની મૂડી રોકાણી છે. બજારમાં સામાન્ય રીતે અપેક્ષિત નફાનું વળતર 10% છે. તો 1 કરોડ રૂપિયા ઉપર 10% લેખે અહીંયા 10 લાખ રૂપિયા નફો ધંધામાં કમાવો જોઈએ. પણ જો વેપારી 12 લાખ નફો કમાય છે તો એનો અર્થ એમ થયો કે સરેરાશ નફો 12 લાખ, એમાંથી અપેક્ષિત નફો 10 લાખ જાય તો અધિક નફો આવે રૂપિયા 2 લાખ. અને અધિક નફાના આધારે તમને એમ કહેશે કે 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો તો પાઘડીનું સૂત્ર રહેશે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફાને ખરીદીના વર્ષ સાથે ગુણો એટલે પાઘડી મળી જશે. તો આ તમારા 6 સ્ટેપ દાખલાના છે. અધિક નફાની રીત છે, એમાં તમારે 6 સ્ટેપથી દાખલો ગણવાનો છે. યાદ રાખવાની રીતે ભાગ A અને ભાગ B એમ મનમાં યાદ રાખજો કે આ એ ભાગમાં 3 સૂત્ર આવ્યા. ત્યાં અપેક્ષિત નફા સુધી પહોંચો પછી સરેરાશ નફો રીત નંબર 1 કે 2 ની રીતે શોધવો પડશે. પછી અધિક નફો એટલે આ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે તમને અધિક નફો મળે. અને આ સૂત્ર આપણું અગાઉ 2 રીતમાં આવ્યું છે. પાઘડી બરાબર રીત નંબર 1 માં હતું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો.
રીત નંબર 2 માં હતું ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, અને રીત નંબર 3 માં છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તમે એક તમારા ચોપડામાં અધિક નફાની રીતના 6 એ 6 સ્ટેપ સૂત્ર સાથે એકવાર લખી લ્યો. હું અહીંયા 3 મિનિટનો વિરામ લઈશ અને 3 મિનિટ પછી આપણે આનો એક દાખલો સમજવાનો રહેશે. તો આ રીતે તમારે અધિક નફાની રીતમાં આટલી વસ્તુ યાદ રાખી અને દાખલા ગણવા પડશે. આપણે અત્યારે એક દાખલો જોવો છે. એબીસી ની ભાગીદારી પેઢીની નીચેની માહિતી પરથી અધિક નફાની બે વર્ષથી ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. કુલ મિલકતો 12,02,000.
કુલ દેવા 2 લાખ 3 અપેક્ષિત વળતરનો દર 8%, 4 છેલ્લા 3 વર્ષનો નફો 2017, 2018, 2019 1,80,000, 1,40,000. આપણને રકમ આપવામાં આવી છે કે એબીસીની ભાગીદારી પેઢીની નીચેની માહિતી પરથી અધિક નફાની 2 વર્ષથી ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. કુલ મિલકતો 12 લાખ, કુલ દેવા 2 લાખ, અપેક્ષિત વળતરનો દર 8% અને છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપ્યો છે 2017 1 લાખ, 2018 80,000 અને 2019 1,40,000 રૂપિયા. આપણે દાખલો ગણવાનો છે. હમણાં આપણે સમજાય મુજબ જ આપણે આગળ વધશું. સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. દાખલામાં તમને ક્યારેક રોકાયેલી મૂડી આપી દેવાય છે કે આ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી ન આપે તો કુલ મિલકત અને કુલ દેવા અપાય, બંનેની બાદબાકી કરો એટલે રોકાયેલી મૂડી મળે. અહીંયા આપણે લખશું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે કે 12 લાખ માઇનસ કુલ દેવા 2 લાખ, એટલે રોકાયેલી મૂડી આવશે 10 લાખ. આ પહેલું સ્ટેપ પૂરું થયું આપણું. રોકાયેલી મૂડી શોધો. રોકાયેલી મૂડી આવે છે 10 લાખ. સ્ટેપ 2, અપેક્ષિત વળતરનો દર. દાખલામાં આપેલો હોય છે અપેક્ષિત વળતરનો દર છે 8%. 3, અપેક્ષિત નફો બરાબર સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી 10 લાખ, 8% અપેક્ષિત વળતરનો દર છે એટલે ગુણ્યા 8/100 એટલે અપેક્ષિત નફો આવશે 80,000. સ્ટેપની રીતે તમે જુઓ તો તમારો એ વિભાગ પૂરો થયો, જેમાં તમારે સૌથી પહેલા શોધવાની હતી રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા, અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપ્યો છે એ લખી નાખવાનો છે. આ બંનેના આધારે ટકા કાઢો એટલે અપેક્ષિત નફો આવશે ₹80,000. હવે તમારે સરેરાશ નફો શોધવો પડશે. અહીંયા તમે જુઓ નફાના આંકડા છે, એમાં નફો સતત વધતો કે સતત ઘટતો નથી. જો નફો સતત વધતો કે ઘટતો હોય, સતત વધતો કે ઘટતો હોય તો ભારિત સરેરાશ નફાની રીત લેવી પડે. કેસેની તમને તમારે સમજવાની. પણ અહીંયા નફામાં વધઘટ થાય છે, પહેલા ઘટ્યો પછી વધ્યો. એટલે આપણે સાદી સરેરાશની રીતે અપેક્ષિત સરેરાશ નફો શોધવો પડશે. સાદી સરેરાશની રીતે સરેરાશ નફો વર્ષ 2017, 2018 અને 2019 1,80,000,
1,40,000 સરવાળો આવશે 3,20,000 રૂપિયા. સરેરાશ નફાનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. એટલે 3,20,000 છેદમાં 3 એટલે આપણો સરેરાશ નફો આવશે 1,06,667 રૂપિયા. 1,06,666.67 આવે એટલે નજીકના રૂપિયામાં લઈએ તો 1,06,667 રૂપિયા આપણો સરેરાશ નફો આવે છે. પેઢીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 1,06,667 રૂપિયા છે. નફામાં વધઘટ થતી હોવાથી સાદી સરેરાશ રાખી છે. હજી આપણે આગળ દાખલા ગણશું ત્યારે એમાં ભારી સરેરાશ વાળો દાખલો પણ જોઈ લેશું. હવે સ્ટેપ નંબર 5 આવશે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 1,06,667 છે. અપેક્ષિત નફો 80,000 છે. એટલે અધિક નફો આ બેની બાદબાકી 26,667 રૂપિયા થાય. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર અધિક નફો માઇનસ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 26,667 ગુણ્યા 2 વડે ગુણવાથી 7 2 14 13 53,334 રૂપિયા આ પેઢીની પાઘડી ગણાશે. અહીંયા થોડી બોર્ડની મર્યાદા છે, નાના બોર્ડ છે અને રકમ આજે બોર્ડ ઉપર લખીને તમને દાખલો ગણાવ્યો છે. હવે પછીનું જે લેક્ચર આવશે મારું એમાં તમને હું ટેક્સ્ટ બુકમાંથી દાખલો ગણાવીશ. એટલે બોર્ડ ઉપર મારે રકમ લખવી ન પડે એટલે થોડીક જગ્યા દાખલો ગણવા માટે વધારે મળે અને તમને લોકોને દાખલો સમજવો સહેલો પડે. આ એક દાખલો બોર્ડ ઉપરથી આખો કોપી કરો. 5 મિનિટ સુધી બોર્ડ ઉપર અહીંયા દાખલો રહેશે, વિડીયો સ્થિર થશે. મારું કામ પૂરું થયું છે. હવે પછીનું જે લેક્ચર આવશે એમાં આપણે આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરશું. તમે લોકો આજે કોઈ હોમવર્ક નથી આપતો પણ તમે લોકો ટેક્સ્ટ બુકમાંથી આ પ્રકારના દાખલામાં ટ્રાય કરજો થાય એટલી. બાકી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકારના વધારે દાખલાની પ્રેક્ટિસ કરાવીશ. આમાં થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે. પહેલી 2 રીતની સરખામણીમાં રીત થોડીક અઘરી છે. અહીંયા પેલી બંને રીતનો ઉપયોગ આવી ગયો. સરેરાશ નફાની રીત આવી જ છે અહીંયા અને ભારી સરેરાશ નફાની રીત પણ આપણે હવે લેવાના છીએ. 5 મિનિટ માટે પોઝ પછી આપણું આ લેક્ચર પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ રીતના દાખલા હજી ગણવાના છીએ. 2 લેક્ચર સુધી હજુ દાખલા ગણાવીશ એટલે તમને પૂરતી પ્રેક્ટિસ થઈ જશે અને પછી તમને વિડીયો લેક્ચરના માધ્યમથી થોડાક દાખલા હોમવર્કમાં પણ હું આપવાનો છું. 5 મિનિટમાં આખો દાખલો તમે તમારા ચોપડામાં ઉતારી લો. હવે પછીના લેક્ચરમાં આ જ રીતના દાખલા વધારે આપણે ગણવાના છીએ.